ઓકે, સાંગળિયા. Sorry. એમનો પરિચય નિલેશંકર. નવીનભાઈ, આપણે 11 કારોબારી કમિટી છે, તો એમાં સૌથી પહેલાં કારોબારી મેમ્બર્સ એવા નવીનભાઈ સાંગળિયા ખૂબ જ સારા એવા ઉદ્યોગપતિ છે અને જેમને સ્વીટ મર્ચન્ટ છે અને જેમની મીઠાઈઓ ખૂબ જ પ્રખ્યાત છે અને મિલ્ક ક્ષેત્રે પણ એઓ ખૂબ જ જોડાયેલા છે. એવા નવીનભાઈ સાંગળિયા આપણી સાથે ઉપસ્થિત છે ને એ શપથ લેશે અમારી પોસ્ટ જે છે કોઓર્ડિનેટરની, સંયોજક મતલબ, અને એ પદ પર એ બિરાજમાન થશે અને ખોબા નિભાવશે. હું વિનંતી કરીશ કે નરેન્દ્ર સર આપ આવશો. સર બીજો બીજું હું નવીનભાઈ રત્નાભાઈ સાંગળિયા પ્રતિજ્ઞાપૂર્વક શપથ લઉં છું કે શાશ્વત ફાઉન્ડેશન રાજકોટમાં મારી કોઓર્ડિનેટરના પદ પર સ્વનિર્ભર કરવામાં આવી છે, તો આ પદની ગરિમા હું મારી સેવાઓ દ્વારા શોભાવીશ તેમજ પદની ગરિમા મારી દ્વારા શોભાવીશ તેમજ શાશ્વત ફાઉન્ડેશનના પ્રકલ્પો શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ, માનવતા, જીવદયા, સમાજ, ઉત્સુક સંસ્કૃતિ, સાહિત્ય અને કલાના પ્રકલ્પોમાં હું સંપૂર્ણ સમર્પિત રહીશ અને એક સ્વસ્થ ભારત, સમૃદ્ધ ભારત અને શિક્ષિત ભારતના શાશ્વત ફાઉન્ડેશન રાજકોટના સંકલ્પ રૂપે અભિયાન મારી સેવાઓ થકી પરિપૂર્ણ કરીશ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ. અને એમના વતીથી